આપણે બનાવવાની છે સકરી ઘઉંના લોટની સકરી બનાવવાની છે। તો ઘઉંના લોટની સકરી બનાવવા માટે આપણે સફેદ રૂમાલ લેશું। રૂમાલની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે। 2 કપ લોટ લેવાનો છે। આપણે 2 કપ લોટ લઈશું। 2 કપ લોટ લઈશું। લોટને આપણે ફોલ્ડ કરી દેવાનો છે। આપણે રૂમાલમાં ફોલ્ડ કરી દેવાનો છે। તો આપણે હવે એની પર રૂમાલ ફોલ્ડ કરી દીધો છે, એને આપણે મૂકી દઈશું। વરાળીઓ લોટને થવા દેવાનો। તો આપણે આને ઢાંકી દઈશું। 5 મિનિટ રહેવા દેવાનું। ગેસને કરી દઈશું બંધ। હવે આ લોટને થોડોક ઠંડો થવા દેવાનો છે। આપણો લોટ એકદમ સરસ વરાળીઓ થઈ ગયો છે। તો આપણે લોટને ભાંગી લેવાનો છે। આવી રીતના ફોલ્ડ કરીને જ ભાંગી લઈશું। આપણે ચાળણીમાં સાળી લેવાનો છે। હાથની મદદથી આપણે સાળી લઈશું। આપણે લોટને સાળી લીધો છે। સાળીને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। હવે આપણે મસાલા કરીશું। આપણે ધાણા જીરું નાખીશું, હિંગ નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે અડધી ચમચી અજમો નાખીશું। એને આપણે થોડોક કસરી દઈશું। ગરમ મસાલો નાખશું। વરાળીએ લોટ કરી નાખીને એટલે એકદમ સરસ પોશી રૂ જેવી થાય આપણી સકરી। 1 પાવડો આપણે તેલ નાખીશું। તેલ નાખવું હોય તો એનો થાય, બટર નાખવું હોય તો એનો થાય, એકદમ સરસ બને છે। આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું। છાશ લેવાની છે। છાશથી આપણે લોટ બાંધીશું। જરૂર પડશે એ પ્રમાણે નાખતા જઈશું ને આપણે લોટ બાંધતા જઈશું। એકદમ હલકો લોટ થઈ ગયો છે। આપણે લોટને તેલવાળો કરી નાખીશું। તેલવાળો કરીને એટલે હલકો થઈ જાય સરસ। લોટ આપણે બાંધી દીધો સરસ। હવે આપણે 2 ભાગમાં 2 ભાગ કરી નાખશું આના। આપણે હવે પિત્તળનો સંચો લઈશું। તો પિત્તળના સંચાને આપણે તેલવાળો અંદર કરી નાખવાનો છે, એટલે લોટ સોટે નહીં। સકરી છે એને આપણે તેલવાળી કરી નાખીશું। પછી આપણે આવી રીતના ઉપર મૂકી દઈશું। આવી રીતના ફિટ કરી દેવાની છે। ફિટ કરી અને આપણે લોટના 2 ભાગ બનાવ્યા છે, તો 1 ભાગ અંદર એડ કરી દઈશું। તેલ ગરમ થવા મૂકી દીધું છે। આપણે સંચાને ફિટ કરી દઈશું। આપણા પેપર ઉપર સકરી પાડવાની છે। આપણે આવી રીતના ગોળ ગોળ સકરી પાડી દેવાની છે। સકરી પાડીને આપણે આવી રીતના ફોલ્ડ કરી દેવાની છે, એટલે આપણી સકરી જુદી ન પડે। આપણે સકરી બધી પાડી લીધી છે। તો સકરીને આપણે તળી લેવાની છે। તવેથા પર લઈને આપણે તેલમાં મૂકીશું। તો તેલમાં આપણે ધીમે રહી આપણે જેટલી સામે એટલી મૂકવાની છે। આપણે આ ડીશમાં કાઢી લઈશું। આપણી સકરી સરસ તૈયાર છે। એકદમ મસ્ત બની ગઈ છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।